અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સપાટી પર આવ્યો છે। આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી હોવાના અહેવાલ સામે આવ્યા છે। વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી ઇસમોએ 1 મે 2024 થી 30 જાન્યુઆરી 2025 સુધીના સમયગાળા સુધીમાં 17 ગાડીઓના ખોટા બિલો બનાવી સમગ્ર કૌભાંડ આચર્યું હતું। ગાડીઓના ખોટા બિલો બનાવી આરોપી શખ્સે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી માર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે।